ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થતા સુરતના વિદ્યાર્થીઓએ પોતાની મહેનતનું અપૂર્વ પરિણામ આપ્યું છે। સમગ્ર રાજ્યમાં સુરત A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં અગ્રેસર રહ્યું છે। કુલ 247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કરીને સુરતનું નામ રોશન કર્યું છે। આશાદીપ વિદ્યાલયના મહેશભાઈએ જણાવ્યું હતું કે સુરતમાં વિદ્યાર્થી પ્રથમ દિવસથી જ મહેનત પર ભાર મૂકીને અભ્યાસ કરે છે। કોર્સની સારી ડિઝાઇન અને વિદ્યાર્થીઓની ધગશ તેમજ અવિરત મહેનતના કારણે આવું સુંદર પરિણામ મળ્યું છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ। વર્ષભરની મહેનતનું પરિણામ મળતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઘણા વિદ્યાર્થીઓએ આયોજન મુજબ ઉત્સાહપૂર્વક ગરબો રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી, તો કેટલીક જગ્યાએ ઈચ્છિત પરિણામ ન મળતા વિદ્યાર્થીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી। મારું નામ વિધિ મનસુખભાઈ। મેરા કેટલા માર્ક્સ આવ્યા, કે પ્રકારે મહેનત કરી? માર્ક્સ મારે 700 માંથી 680 આવ્યા અને મહેનત તો ખૂબ કરી હતી। 97.14% આવ્યા છે। 99.99 PR આવ્યા। કે પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન ઘરે શાળામાં ફૂલ મહેનત થતી એટલે ઘરે તો બહુ ઓછી મહેનત કરવી પડતી, એટલે ફૂલ સપોર્ટ સ્કૂલ। પરિણામનો શ્રેય કોને આપશો? પરિણામનો શ્રેય સ્કૂલને, પેરેન્ટ્સ। હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવો? સીએમાં કહી શકાય કે દર વખત કરતાં પણ આ વખતે કંઈક અનોખો રેકોર્ડ આશાદીપ બનાવશે। 500+ A1 ગ્રેડ આશાદીપ એકલાના હશે અને અત્યારે હાઈએસ્ટ માર્કની વાત કરવા જઈએ તો કોમર્સમાં 683 આઉટ ઓફ 700, એટલે એની નીચે લગભગ 350 થી 400 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે। એટલે તમે કલાકમાં અમે બધું જ પરિણામ થોડી વાર પછી મૂકીશું। મહેનતની વાત કરવા જઈએ તો આશાદીપ હાર્ડવર્કમાં જ માને છે અને સિસ્ટમેટિક વર્ક કરે છે, ટીમ વર્કમાં માને છે અને દર વર્ષે તમે જોવો છો કે દર વર્ષે નવા કીર્તિમાન। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।